ગટ્ટુ ચિંકીનું નવું એસી. ગરમીના દિવસો હતા. ઓફિસ પછી પપ્પા તેમના નાનપણના મિત્રો સુમિત અંકલ અને મનીષ અંકલને ઘરે લાવે છે. અરે ક્યાં છો બધા? જુઓ, સુમિત અંકલ અને મનીષ અંકલ આવ્યા છે. ગટ્ટુ ચિંકી. પપ્પાનો અવાજ સાંભળી મમ્મી આવે છે અને તેમને કહે છે, અરે તમે આવી ગયા? આવો આવો ગટ્ટુ ચિંકી બંને પેલા એસી વાળા રૂમમાં જ બેઠા છે. તે બંને તમારો જ વેઇટ કરે છે. તો આપણે પણ એસી વાળી રૂમમાં જવું પડશે. બહાર બહુ ગરમી છે. ચલો સુમિત, મનીષ. હા, ચલો એસીમાં જઈએ. તમે જાઓ, ત્યાં સુધી હું તમારા માટે ચા બનાવીને લાવું છું. જેવો પપ્પા એસી વાળી રૂમનો દરવાજો ખોલે છે, તેમાંથી ઠંડી ઠંડી હવા બહાર આવે છે. ઓહો, આ તો એકદમ એવું લાગે છે જાણે આપણે મનાલીમાં આવી ગયા હોય. કેમ ગટ્ટુ ચિંકી? હા પપ્પા, અંદર એકદમ મનાલી જેવી મોસમ છે. પણ પપ્પા, ડોર જલ્દી ક્લોઝ કરી દો, નહીં તો આ પાછું મુંબઈ જેવું થઈ જશે. ચિંકીની વાત પર બધા હસે છે. ગટ્ટુ અને ચિંકી સુમિત અંકલ અને મનીષ અંકલને હલો બોલે છે. અરે પણ બાળકો, આ એસી આપણું જૂનું એસી નથી, આ તો નવું એસી છે. આ કેવી રીતે બન્યું? આજે જ પપ્પા, આ એક લાંબી સ્ટોરી છે. ગટ્ટુ બેટા, અમારી પાસે બહુ ટાઈમ છે. જરા સંભળાય તો તારી આ સ્ટોરી. હા, અમારે પણ જાણવું છે ગટ્ટુ. તો પપ્પા, આજે જ્યારે અમે સ્કૂલથી બહુ ગરમીમાં ઘરે આવ્યા અને અમે જ્યારે આ એસી ચલાવ્યું ને, તો ચિંકી, જલ્દી એસી રિમોટ આપને મને. હા, આ લે ગટ્ટુ, અને જલ્દી તેને ઓન કર, એ પણ 18 પર. પણ ગટ્ટુ જેવું એસી ઓન કરે છે, તેમાંથી ઠંડી હવાના જગ્યાએ ગરમ હવા આવે છે. આ શું? આમાંથી ગરમ હવા કેમ આવે છે? અને ગટ્ટુ જો, એસી માંથી પાણી પણ પડી રહ્યું છે. ઊભી રહે ચિંકી, હું જલ્દીથી મમ્મીને બોલાવીને લાવું છું. ગટ્ટુ જલ્દીથી મમ્મીને બોલાવે છે. ઓફો, શું થયું ગટ્ટુ બેટા? મમ્મી, પેલું જુઓ, આપણું એસી ખરાબ થઈ ગયું. શું ખરાબ થઈ ગયું? હે ભગવાન, આટલી ગરમીમાં ખરાબ થઈ ગયું? મમ્મી, પેલા એસી રિપેર કરવા વાળા અંકલને બોલાવો ને. હા, ઉભા રહો બાળકો, હું હમણાં જ ફોન કરું છું. મમ્મી જલ્દીથી એસી રિપેર કરવાવાળી કંપનીમાં ફોન કરે છે અને મેકેનિકને બોલાવે છે. થોડી વારમાં તો મેકેનિક ત્યાં આવી જાય છે. અંકલ, આ એસી આજે ઠીક થઈ જશે ને? બાળકો, મને લાગે છે કે એસી ઘણું જૂનું થઈ ગયું છે. હા, જૂનું તો થઈ ગયું છે. મારા ખ્યાલથી તમારે કંપનીમાં આવીને નવું એસી જોઈ લેવું જોઈએ, કારણ કે આને ઠીક કરવામાં તો ઘણા પૈસા અને સમય જશે. અત્યારે નવું એસી લેવું જ સારું રહેશે. શું? ઓફો, ગટ્ટુ ચિંકી, તમારા પપ્પા અત્યારે ઓફિસમાં કોલ પિક નહીં કરે અને જ્યાં સુધી તે પાછા આવશે ત્યાં સુધી બધી શોપ્સ ક્લોઝ થઈ જશે. તો પછી શું કરીએ મમ્મી? હા મમ્મી, શું આપણને આજે રાતે ગરમીમાં સૂવું પડશે? ના બાળકો, મારે કિચનમાં આટલી ગરમીમાં કામ કરવું પડે છે. તેના પછી હું આટલી ગરમીમાં નહીં સૂઈ શકું. ચાલો, આપણે હમણાં જ જઈને નવું એસી લઈ આવીએ. શું? ખરેખર મમ્મી? યે! તો હું હમણાં જ રેડી થઈને આવું છું મમ્મી, તમે અહીંયા જ રહેજો. હા, હું પણ. ગટ્ટુ ચિંકી તૈયાર થવા જતા રહે છે અને મેકેનિક અંકલ મમ્મીને કહે છે કે, મેડમ, આ લો મારી કંપનીનું કાર્ડ. જો તમે અમારી પાસેથી એસી લેશો ને, તો તમને 10% ડિસ્કાઉન્ટ પણ મળશે. ઠીક છે, તો અમે તમારી કંપનીમાં જ આવીશું. પછી મિકેનિક અંકલ જતા રહે છે અને ગટ્ટુ, ચિંકી અને મમ્મી તૈયાર થઈને નવું એસી લેવા માટે બહાર જાય છે. ગટ્ટુ ચિંકી, જો અહીંયા કેટલા બધા મોડલ્સ છે. આપણે આમાંથી જ એક સિલેક્ટ કરવાનું છે. મમ્મી, આ વાળું જુઓ ને, આ એકદમ ડિજિટલ એસી છે. એનું રિમોટ પણ કેટલું હાઈટેક છે, જુઓ ને. હા ગટ્ટુ, સાચું કહ્યું, તે ખરેખર બહુ જ સરસ લાગી રહ્યું છે. ત્યાં જ કંપનીના મેનેજર અંકલ આવે છે અને કહે છે, બહુ સરસ મોડલ પસંદ કર્યું છે બાળકો. આ ખૂબ જ લેટેસ્ટ મોડલ છે અને આનાથી વીજળીની બચત પણ થશે અને આ તમારા બજેટમાં પણ છે. અરે વાહ, આ તો ખૂબ સરસ વાત છે. તો અમારે આ જ એસી લેવું જોઈએ, હે ને ગટ્ટુ ચિંકી? યસ મમ્મી. આ જ બેસ્ટ એસી છે. ઠીક છે, તો અમે આ જ ફાઇનલ કરીએ છીએ. કોંગ્રેચ્યુલેશન્સ મેડમ, તમારા નવા એસી માટે. અમે 1 કલાકમાં જ તમારા ઘરમાં એસી ઇન્સ્ટોલ કરી દઈએ છીએ. અરે વાહ, આ તો સારી વાત છે. એટલે પપ્પા ઘરે આવશે એટલે એમને સરપ્રાઈઝ મળવાનું છે, હે ને બાળકો? યસ, બરાબર બોલ્યા મમ્મી. ચલો નવું એસી લઈને ઘરે જઈએ. તો પપ્પા, કંઈક આ રીતે અમે નવું એસી લઈને ઘરે આવ્યા. વાહ બાળકો,
તમે બધાએ તો કમાલ કરી નાખી. ખરેખર માનવું પડશે, તમારી મમ્મી એકલા ગમે તે કરી શકે છે. એ કોઈનાથી ઓછી નથી. તો શું પપ્પા? હા હા, અને આ એસીનું મોડેલ પણ બહુ સરસ છે. મેં ઘણું સાંભળ્યું છે એના વિશે. એવામાં મમ્મી રૂમમાં સ્નેક્સ અને મીઠાઈ લઈને આવે છે. હા, એટલે જ તો મેં આ મોડેલ લીધું. તેનાથી ઇલેક્ટ્રિસિટી પણ સેવ થાય છે. અચ્છા, આલો તમે બધા નવા એસી આવવાની ખુશીમાં મીઠાઈઓ ખાઓ. અરે વાહ, મીઠાઈ! બધા લોકો મીઠાઈ ખાય છે અને ઘણું બધું એન્જોય કરે છે. જો કે બાળકો, મનીષ અંકલ અને સુમિત અંકલ ખાસ તમને મળવા જ આવ્યા હતા. ઓહ, શું ખરેખર અંકલ? હા બાળકો, જુઓ, અમે તમારા માટે કંઈક લઈને પણ આવ્યા છે. તે શું અંકલ? આ જો ચિંકી, આ બહુ ખાસ સ્ટોરી બુક્સ છે. ખબર છે કેમ? કેમ અંકલ? કારણ કે જ્યારે હું તમારા પપ્પા અને મનીષ અંકલ નાના હતા ને, ત્યારે આ સ્ટોરી બુક માર્કેટમાં બહુ પોપ્યુલર હતી અને અમે હંમેશા તેને વાંચવા માટે બહુ ઉત્સાહી રહેતા હતા. હા, અને જ્યારે ઘરની સફાઈ કરતી વખતે મને આ ચોપડી મળી ને, તો મેં વિચાર્યું કે તમને કેમ ના આપવામાં આવે. આ બુકની અંદર તમારા પપ્પાએ લખેલી એક સ્ટોરી પણ રહેલી છે. શું ખરેખર? આ તો સરસ વાત છે પપ્પા. ના ના બાળકો, એ તો બસ એમ જ. પણ હા, આ સ્ટોરી બુક જોઈને તો જૂની યાદો તાજી થઈ ગઈ. તમને પણ આ વાંચીને બહુ સારું લાગશે બાળકો. આ ખરેખર બહુ મજેદાર હોય છે. હા, બરાબર બોલ્યા. અને ગટ્ટુ ચિંકી જુઓ, છેલ્લે ઘણી બધી પઝલ્સ પણ આપેલી છે. પણ અંકલ, તમે બધી પઝલ્સ તો પહેલા જ સોલ્વ કરી દીધી છે. ઓહ હા, હા તો મેં વિચાર્યું જ નહીં. મનીષ, તું આજે પણ પહેલાની જેમ એકદમ ભૂલક્કડ છે. અચ્છા, હવે તમે બધા નાસ્તો પણ તો કરી લો, ઠંડો થઈ જશે. હા બરાબર, આપણું નવું એસી એટલું બધું ઠંડુ છે કે નાસ્તો પણ ઠંડો થઈ જશે. આપણે જલ્દીથી તેને ખાઈ લઈએ. પછી જલ્દીથી બધા મમ્મીનો બનાવેલો નાસ્તો એન્જોય કરે છે. જો કે અંકલ, તમને બહુ થેન્ક યુ અમારા માટે આ સ્ટોરી બુક્સ લાવવા માટે. હા અંકલ, થેન્ક યુ સો મચ. ખરેખર આજનો દિવસ બહુ સરસ છે. આજે કેટલી બધી સારી વસ્તુઓ થઈ. પહેલા આપણે એસી લેવા ગયા અને પછી આપણને પપ્પાની આ ઓલ્ડ સ્ટોરી બુક્સ મળી અને સુમિત અંકલ અને મનીષ અંકલ પણ મળવા આવ્યા. અને આપણને મસ્ત નાસ્તો પણ મળ્યો ચિંકી. એટલે કે આજનો દિવસ ખૂબ સરસ હતો. સાચું કીધું મમ્મી. અને અમે આશા કરીએ છીએ કે અમારા બધા દિવસો આવા જ જાય. પછી બધા એસીની ઠંડી હવામાં બેઠા બેઠા ઘણી બધી વાતો કરે છે અને સાથે ડિનર પણ કરે છે. જો તમને અમારી વાર્તા ગમી હોય તો પુન ટુન કિડ્સને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો.